સત્યા હા ભાઈ લ્યા ભણે તો બહુ વાર લગાડી વાત સાચી વખત તારી નહીં મારે આરો છે બીજે નહીં જોઈને લઈને હા બહુ ટાઈમ થઈ ગયો કલાક ઉપર થઈ છું હું શું કહું છું હા આપણે આમ ઝઘડશું ને તો મને લાગે છે લીલોતરી ભાણો લઈને જતો રહેશે વાત તો સાચી છે કે ભાઈ કે આપણા કરતા પાછો દેખાવડો એ છે હેન્ડસમ છે પલ્સર બાઇક ને બાઇક બધું છે જોરદાર લાગે રે પાવ તાજે તો ઇકો સમાજો કશું નહીં હા હું શું કહું છું આમ આપણે લડશું જ મેન નહીં આવે આપણે એક થવું પડશે વાહ શું હા તું તાર ભાભીનો થઈ જા જ્યારે હોય તને ભાભી ભાભી મને બધી ખબર છે હું અહીંયા આવ્યો ને આ તે જ સાનો મને મેસેજ કર્યો છે ફોનમાં હા તે જ કર્યો તો જ એક કારોતરી આવે નકર આવે નહીં જો ભાઈ એક થશું ને તો જ લીલોતરીનો આનંદ મળશે બાકી આવા ભાણા કે મામા કોક લઈને જતા રહેશે સહી પકડે હે ભાણો લઈ જશે ને આપણને મામા બનાવી જશે વાત સાચી તો આપણે ડીલ પાકી જો ફાઇનલ પેલા બેનું શું કશું બાઇક વાળાનું એ તો ભાઈ એનું કીધું કેલ્ક્યુલેટ કરી લઈશું છોડો એને છોડો કે આવી જ નહીં અમે હમણાં તમે ભાઈ થાક્યા ઉપર આવ્યો જ નહીં પાછો એટલે હા કંટાળે. એમાં બે જેનો બસ, છોકરો બસ, નહીં એવું. ખબર હા, બસ. આપણે ડન 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 બરાબર. ડન લીલોતરી હા લીલોતરી આય બાઈક જલ્દી હામે જતો રે જો મજા કરીને આવ્યો હે અલ્યા ભાણભાઈ બોલો એટલે આ તમારા મામા તમને હોતો છે શું વાત કરો હોય મેં કહ્યું હો ભાણભાઈ આયા તો લાલજી આયા હતા મેં કીધું કે અમારે એક મહેમાન આવ્યા છે આપણા ગામમાં એમને લઈને જાય બજારમાં તો મેડમ તમે ઉતરી જાઓ હા બોલાવા સા તાર ચાંદને તાર મમ્મા હોતા હતા આપણે જવું હા ઉતરો ઉતરો, જાઓ ઉતરો જાઓ યાર. હો ને, મારા તમારા મામા મામીને બે કઈ હોતા હતા કે આયા છે પોક્યા નહીં તો જાઓ ઉતારો ભાણભાઈ જલ્દી થેન્ક યુ મારી હેલ્પ કરવા માટે હવે તો મારા જોડે તમારો નંબર આવી ગયો છે તો મારે કંઈ પણ કામ હશે તો તમે મને હેલ્પ કરશો ને વાય કેમ તમે ખાલી એક મિસ કોલ મારજો ને હું હાજર થઈ જઈશ પહેલા તમે મામાને ત્યાં હાજર થાઓ બાય બાય એ મને મિસ કોલ મારજો હું ફર્ધર ગાડી લઈને આવી જાય હવે હું શું કહું છું કે બધું લઈ આયા હા બધું જ લઈ આવ્યા એવું છે એમ ને હવે તમારા ચિંતા નહીં તો અમારા ગામનો ભાણો છે એ તો હમણાં હાજે જતો રહેશે એટલે કદાચ તમે એનો નંબર લીધો હોય ને તો કે કામમાં નહીં આવે મારો નંબર લઈ જાઓ હા ના ના મારો નંબર લઈ લો મારી જોડે ગાડી છે ઈકો મારો નંબર મને મિસ કોલ મારજો ફર્ધર હું આવી જાય ઇકોને આપતા હું જ ભરું છું નંબર મારો લઈ લો લખો નંબર લખો ને તમે પડ્યો હું આપણે મેં તમને ઘર નહીં અપાયું ભાડે મેં ના અપાયું તમારે મારું વધારે માનવાનું હોય હા હું તમારો નંબર લઈશ પણ આમનો નંબર નહીં લઉં ચા ઈ નામ શું છે આરામ શું છે અરે આટલી દુઃખમાં મારે બાઇક ઉપર જવું પડ્યું તો તમારી ઇક્કો શું કામની શું કહેવું હા સાચી છે આથી ઇકો જોડે સંબંધ કટ ઇકો ચલાટ આપણે મારે જો કશું છે નહીં સાયકલ બાયકલ પણ તમે ચિંતા ના કરશો આજ હાથ ફરતા હું ગમે ત્યાં 2 વ્હીલર લાવી દઉં છું દેવું કરી નહીં હોય ને નંબર લખો 9998 મોડું ઉઠાણું ના 99 ઓકે મિસ કોલ કરો વાજ્યો મિસ કોલ વાજ્યો સારું ચલો હવે હું જાઉં મારે જઉં છું તમને ઘરથી મૂકી જવા હતા તમે અજાણ્યા માણસો ગામનું મૂકી દઉં હું મૂકી આવીશ ને હા તું બધું તારે જ લેવાનું બધું તારે જ કરવાનું છે અલે એ મારા પાડોશી બન્યા છે કે ભાઈ મેં ઘર ભાડે આપ્યું છે એટલે મારું વધારે ચાલે મને થોડો સેવાનો મોકો આલે ને ભાઈ હું નહીં સેવા કરતો તું એકલો જ કરે એને હારે લઈ લે તો આલિયો તમે મારું સામાન ઉપાડો ચાલો આવો કૂતરું બૂતરું ના કરે તમને હરખી તો મૂકી જાઓ અરે અમે ભાઈ તમારી ચિંતા નહીં કરવાની ઠેઠ ઘર સુધી મૂકી જઈશું બધું કામ અમે કરશું અને કૂતરા તમને શું કહે આ હોય ને મારો ભાઈ સતો તાર લગીને કૂતરું ના કહે કેમ એવું એમ સૌથી મોટો એ જ કૂતરો છે મજા કર હા પક્કાનું કોઈક કરવું પડશે પેલા બાઇક વાળા તો હટી ગયા જો પક્કો હટી જાય ને તો આ લીલોતરી મારા હાથમાં આવે એના માટે છે ને એક આઈડિયા મારો પાસે એ પક્કા હું કહું હા મારે કોમ એનું ભૂલી જો કરવાનું લેજે પકડ છે તું હા મૂકવાની જાવ ને આપણે ના એ તું મૂકતો આવી જા મારે કોમ છે અર્જન્ટ આવી જાય હું ભૂલી જ જતો વાતમાં આવી જાય જા તું મૂકતો હોય હું આવું કોમ પતાવીને ચલો આપણે જઈએ હા હેડો પણ સાચું કહ્યું તમે અમારા ગામમાં આવ્યા છે ને તમારા ગામમાં પેલું નહીં કહેતો આમ અંધારું હતું ને એકદમ અજવાળું થઈ ગયું અરે વાહ હા તમે જે દેખાવ છે ને રૂપારા એવું તો અમારા ગામમાં કોઈ દિવસ 100 વર્ષે આવું ભાર્યું જ નહીં થેન્ક યુ હું શું કહું છું હા પેલા તમારો ભાઈબંધ હતા એ ક્યાં જતા રહ્યા એ તો 132 લખણો છે કોઈ દી એની હામાં આ ના રાખતા અને એની વાતમાં કંઈ પડતા નહીં એના ભલે પેલી ઇકો છે ડાલુ એસી બેસી કશું ચાલતું નહીં એ તો જુઠ્ઠો છે તમને છે ને એની જાળમાં ફસાવા માટે બધા નાટક કરે અને જોજો નક્કી એ અહીંથી જોશે ને કંઈક લોચો મારવા જ જોશે એ 32 લખણો છે 150 છે હા અરે બાપરે હા. સાવ આવું એવો જ છે
એ ઘરમાં કોઈ શક નહીં. આ સતુભાઈ શું આવશે તું? જો તમે મારું બૂન જેવો છો, બરાબર? એટલે તમારે કોઈ દર ખોટું બોલવું નહીં. એટલે જો મને ખબર હે. હા, તમે જો તોથી નીકળે ને એવો પક્કો તરત છે તો પેલી લીલોતરી જોડે જતો રહ્યો. અને પેલી બજારમાં કોઈક લઈને આવી છે ને બેગો ને બેગો, તે પક્કો તો બેગો ચાલી ફરક કોઈ તારી બેગ ચાલી. મારે કદી નહીં ચાલી. મને ખબર હતી અરે ગોમમાં રહીને તો કોક ટુક નાટક કરશી. તો કરશી રે. ચોકર હોય ભાડે મકાન કોને હલાય? ઓવે. હા, તો એ તો જ હોય ચોકર હોય. પણ તમે હેડક મારા અંગર. હું કરવા આવું બાપા? પતિ પત્નીના ઝઘડામાં મારું શું કામ? હે, જાઓ તમારું સન તમે લડી જાઓ, હું કરું. હારું. પતિ પત્નીના ઝઘડા કરાવવાનું આપણું કામ, રોકવાનું નહીં. હવે પક્કાને થશે ડખો અને લીલોતરીને મળવાનું મળશે મને મોકો. મારી લીલોતરી હું આવું છું. શું કહું છું? તમે આટલું ચાલે તો થાકી ગયા. હા હું ક્યારેય ચાલતી જ નથી આટલું બધું યાર, કેમ કે પહેલેથી મારી લાઈફસ્ટાઈલ એવી જ છે. અમે જ ગામડા વાળો, અમે તો થાકીએ જ નહીં. સવારથી સાંજ સુધી ચાલ જ કરીએ. હા, અમને થાક ના લાગે. અરે હું શું કહું છું બોલો ને. કે તમારા વાઈફનો સ્વભાવ કેમ આવો છે? તમારી જોડે કેમ ઝઘડો કરતા હતા? તમને કેમ આવી રીતે મારતા હતા? એ તો એવી જ છે હારી, મારકણી કારો પ્રીતિમાં તેનું નામ પાડ્યું. અરે યાર તમારે એની જોડે કેવી રીતે દિવસો જતા હશે? દિવસની ચા વાત કરો છો? રાતે નહીં જતી ને દાડો નહીં જતો. મુઈ જ્યાં કર્મે મારા લમણે લખવાનું. કેમ એવું? એવું તે ને એના બીજે લવ મેરેજ કરવા હતા, બીજે પૈણું હતું. એને કોઈક છોકરો ગમતો હતો, એની બાપો માન્યો નહીં, એટલે મારે લમણે નાખી છે. હવે એને હું નહીં ગમતો તો મને એ નહીં ગમતી. હવે આમાં લાકડે માકડું અવરું ફિટ થઈ ગયું, એટલે અમારે રાત દાડો ઝઘડા થાય છે. અને મૂવી શી ખબર છે, એક લાફો મારો ને તો ફૂતરી ફરી જાય. પણ એનો અવાજ એવો છે ને, હવે કાનના પડદા ફાટી ગયા છે. અને હવે મારા બાપા અને મમ્મી બે મરી જાય, ભગવાનના ઘેર છે. અને એને કાઢી મૂકો ને તો મને ધક્કા પાછું મારા મા બાપના આત્મા શું કહે છે, એટલે મેં એને પાડી ન કરતો. એમ થશે કે રાતે આમ ઝાર મૂકીને મન નાખો. પણ એક કામ કરો ને, ડિવોર્સ આપી દો ને એને. શું આપી દો? છૂટા છે. છૂટાછેડા? પછી એ વાત કરો, છૂટાછેડા હાલ દો તો પછી હું ઉનાળો ચોમાસું અને આવો ઠંડીનો ઋતુ શિયાળો તમને જાય. અરે યાર તમે તો સરસ મજાના ગુડ લુકિંગ છો, તમારું નેચર એક નંબર છે, તો તમે નવા લગ્ન કરી લ્યો. શું નવા લગ્ન કરી લો? હવે મને કોણ છોકરી આ પાડે? અરે યાર તમે આટલા ગુડ લુકિંગ છો, હેન્ડસમ છો, તમારો નેચર આટલો મસ્ત છે, તો તમને તો કોઈ બી છોકરી આપી દેશે. કોઈ બી આ પાડે? હા કોઈ બી? કોઈ બી? કોઈ બી? અરે પડી જશો. એ તો ક્યાં નહીં જોશું. શું કીધું? એટલે એમ કહું છું એની જોડે જિંદગીમાં પડ્યો છું તો હવે સપનું નીકળ્યું યાર. તો પછી એ બધી વાત છોડો ને. તમે કીધું કે તમે તો બહુ સારા નેચરના છો, તમને બધા હા પાડ દે, તો હું એક વાત તો તમને ખોટું નહીં લાગે ને, તો હું આને છૂટવાલ દઉં. કારોતરી કરે છે એનું છૂટવાલ દઉં, તો પછી તમે મને હા પાડશો, નવા લગ્ન કરશો મારી જોડે? હું તમને હા તો પાડી દઉં લગ્ન માટે, પણ જેની જોડે તમે લગ્ન કર્યા છે ને એ આવે છે. હવે એ કારોતરી પાછી ત્યાં યાદ કરો છો યાર? હું યાદ નથી કરતી, પણ એ સાક્ષાત હાજર છે. શું કરો છો હવે? વાયુ કરો છો? હા? મોઢું બગાડ્યા વગર બોલો, વાયુ કરો છો? અહીંથી નીકળ્યો તો ને ત્યાં આમને એમ કીધું કે ઓહો આવો આવો કામ છે, એટલે મને અહીં બોલાય, એટલે હજુ આવીને બેઠો છું અને તું આવી. આવું છો? આ શું છે? મારું નહીં, મારું નહીં, આમનું છે, આમનું છે, આમનું છે. તમે કેમ લઈને બેઠા? એ ચમ બેઠો તો? કેમ આટલા બધા ફફડાઈને બોલું છું? કઈ નહીં, હું કેમ બેઠો તો? અહીં કેમ બેઠો તો? તું બંધ થા કાળમુઢી. હું કહું એ આ છે ને આ પાકીટ અહીં પડ્યું હતું, તો હું એની ઉપર બેહું તો સારું ના લાગે, એટલે આમ લઈને ખોરામાં બેઠો તો. હા, બહુ જૂઠું. આ કેમ એવું મને બોલે છે? એ મને બોલે છે હગા ઘરવાળાને, તો તમે તો કઈ નાખ્યા, એટલે તમે કઈ બોલશો નહીં. 2 મિનિટ વાતન ઠંડુ થાય એવું કરો મહેરબાની. એક કામ વચ્ચે કરો. ઘી ના નાખશો પ્લીઝ. સાંભળો, એક કામ કરો, એમને છે ને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરી દો. હું બોલી? એમ કહેશે કે એમને છે ને પેલું મેલોડી ચોકલેટ આવે છે ને, તું ખા. મારે કોઈ ખાવી નહીં મેલોડી. અને તમે જુઠ્ઠું બોલશો નહીં, મને બધી ખબર છે. આ આઈએ તની નવા કપડા પહેરે છે અને ના હોય ને એમ પાછા આખા ગોમમાં ઠેલા લઈને ફરે છે. મને જુઠ્ઠું બોલવાની જરૂર નહીં. મારો કદી ઠેલો ઉપાડ્યો? મારું પાકીટ ઉપાડ્યું? હા? મારો કદી હાડીને પ્રેસ કરી? કશું કર્યું નહીં. અને મને ચેડી મને બધી જ ખબર છે. હાખો તમે ઘેર હેડો ને કા હાલ આટકા ભાગી જશે તમારા. સોરી જવું પડશે, કારણ કે વાતાવરણમાં વધારે બગાડો આવ્યો છે. એમ કહું છું કે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું, શિયાળો છે ને. હાજો હેડો હાજો બાય. હેડો.
શું આજે જમવાનું બનાવવાના? બા કઈ નહીં ભાઈ હેડા હા હા હેડા તારે ચાને ઉપાડવાનું છે હોયથી કો હોય ને માર ખાવાની છે તારે નકર માર ખાઈને જે પાછી એ ચંપાગીરી ઘેર કરવાની હોય નહીં ગોમના આદમી બગાડવા આવી છે તે ઉપાડવાથી. અરે યાર, સિટી હોય કે ગામડું હોય, પણ લગ્ન કરેલી સ્ત્રીને કોઈ દિવસ શક કરવાની આદત જાય જ નહીં. કેમ છો તમે જે ઘરે જ્યાં નહીં? ના, અમે થાકી ગયા હતા. ઓહ થાકી ગયા તા? એક મિનિટ, મને એક વસ્તુ સમજાતી નથી કે પેલા તમે બંને જોડે હતા, પછી તમે ગયા હા અને એ રહ્યા, હા અને એ ગયા તો તમે આયા. આ ચાલે છે શું બધું? મેડમ આ તો ગામડું છે, અહીં તો આવું હાલતી રહેવાનું. આયા જયા જે જાય ને જવા દો, જે રોકાય ને પર ધ્યાન આપો. હા તો આલિયો પકડો મારું બેગ, ધ્યાન આપો મારું, અને ચલો મને ઘરે મૂકવા, કેમ કે મને કૂતરા ના કરડે. અરે કૂતરા હું ના કરે, હું નહીં આવતો કૂતરા જો હાલો. ચલો મારું ઘર હવે આવી ગયું. આટલી જલ્દી આવી છું? હારે પણ ફરીથી કાંટો મારતા આવીએ. અરે ના ભાઈ ના, મારા તો પગ દુખવા માંડ્યા છે. હે તો પગ દબાયેલું? નહીં, બસ આટલી બધી હેલ્પ નથી કરવી મારી. ચલો હું જાઉં. અરે હું શું કહું છું કે મેકઅપનો બધો સામાન તો આપણે લાવી દીધો છે, પણ મારું જમવાનું પહેલા લોકોને ત્યાં હતું, પણ એમના વાઈફ તો મારી જોડે ઝઘડો કરે. તો મારા ઘેર આવી જાઓ. ના, હવે હું જાતે જ જમવાનું બનાવી લઈશ અને હું જાતે જ ખાઈ લઈશ. પણ હા, રસોઈનો સામાન લેવા તો જવું પડશે ને માર્કેટમાં. હે હા તો તમે આવશો ને? અરે હા હું આવી જ ને છું ને, અહીં બેહુ કહેતા હતો. ના, કંઈ નહીં, એવું નથી કરવું. આપણે છે ને હું તમને કોલ કરીશ. હે એવું કશું? હા સારું, ચલો હું જાઉં. હા બાય, ટેક કેર. જવાનું તો મન થતું નહીં, પણ જવું તો પડશે જ ને. હે શું કરું ને કોઈ લેટ પણ હે હા મારા પગે ના પાડા. બીજી વાર જવું, 4 વાર જવું. જોઈ રે ને શું વાત કરો, નહીં જો તો પેલો પક્કો અને ભોળા બેનો નંબર આવી જાય, એના કરતા ભાગોરે હું ઈકો લઈને જ બેહું ફર દે. કોઈનો નંબર નહીં આવતું. હેડ જલ્દી ફટાફટ હેડ તું હેડ.